નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ। આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 5, ધોરણ 8, પ્રકરણ 5, માહિતીનું નિયમન। જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો ઓપ્શનના 3 ટપકાને ક્લિક કરો અને જે નીચે ક્વોલિટી છે એને તમારી ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે 720, 1080 અને ના પોસિબલ હોય તો 480 પસંદ કરજો। મોબાઈલની બ્રાઇટનેસ થોડી વધારી દો તો તમને બોર્ડ પરના અક્ષરો વાંચી શકાશે। હવે આપણે એવું કીધું છે ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલ ટીવીના કલાકોની સંખ્યા નીચેના આલેખ, અહીંયા આપણી પાસે એક આલેખમાં આપેલી છે, જે પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। હવે આપણને એક આલેખ આપ્યો છે, જે અહીંયા આપણે y અક્ષ ઉપર આપ્યું છે વિદ્યાર્થીઓની સંખ્યા, અને પ્રમાણમાં જો આપણે લખવું હોય તો 1 એકમ બરાબર, અહીંયા આપણે શૂન્ય કરી દઈએ તો 1 એકમ બરાબર 4 વિદ્યાર્થી, અને અહીંયા આપણે 1 એકમ બરાબર 1 કલાક આપી છે દરરોજ ટીવી જોવામાં પસાર કરેલા કલાકો। ત્યારબાદ આપણે પહેલા સવાલ ઉપર સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું હશે, કે સૌથી વધુ વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીની સંખ્યા સૌથી વધુ છે 32, અને 32 વાળા 32 વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું હશે, તો કે 4 થી લઈને 5 કલાક। તો આપણે લખીએ 4 થી 5 કલાક। ત્યારબાદ કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું, તો આપણે જે આ 4 કલાકનો અહીંયા ગેપ છે એનાથી ઓછાની સંખ્યા આપણે ટોટલ કરી લે તો અહીંયા 22 છે, અહીંયા 8 છે, 22 ને 8 30, અને 30 ને 4 34, તો કે 34 વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું હશે। હવે આપણે એવું કીધું છે કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાક થી વધુ ટીવી જોવા પસાર કર્યો હશે, તો આ 5 કલાક છે, એનાથી વધુ આ આલેખ અને આ આલેખનો સ્તંભ બેનો સરવાળો કરી દે તો 8 અને 6, તો 8 + 6 કરીએ તો આવે 14, તો આપણે લખીએ 14 વિદ્યાર્થીઓએ 5 કલાક કરતા વધુ ટીવી જોયું હશે। અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। વિડિયોને પોઝ કરી ઉત્તરો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, અને જો કાંઈ ના સમજાણું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો। વિડિયો પસંદ આવ્યો હોય તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો, અને જ્ઞાન વિશ્વ પહેલી વાર જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડિયોને લાઈક આપવાનું ભૂલતા નહીં। બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને લાઈક કરો। જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। ફરી મળશું બીજા વિડીયોમાં।